તો અમદાવાદમાં શરણદીપ સોસાયટી બાદ ક્યાંય પણ દીપડો નથી દેખાયો। ગુમાની ગ્રીન સિટીમાં દીપડાની હાજરીના કોઈ પુરાવા નથી મળ્યા। આરએફઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે। ગ્રીન સિટીમાં તપાસમાં દીપડો ન હોવાનું સામે આવ્યું। ગ્રીન સિટીમાં દીપડો નહોતો, ખોટા મેસેજો ફરતા ન કરવા પણ અમદાવાદની જનતાને આરએફઓએ અપીલ કરી છે। શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયા બાદ ક્યાંય પણ દીપડો નથી દેખાયો। જો કોઈ ખોટી માહિતી ફેલાવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ત્યારે અમદાવાદના ગુમાની શરણદીપ સોસાયટીમાં દીપડાની દેખાઈ હતી અને દીપડાના આંટાફેરાને કારણે લોકોમાં પણ ભય હતો, સ્થાનિકોમાં ભય હતો। વન વિભાગની ટીમે પણ 4 જેટલા પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી। ત્યારે ગ્રીન સિટીમાં પણ એક સીસીટીવી સામે આવ્યા હતા અને આરએફઓએ કહ્યું છે કે તે દીપડો ન હતો। જે શેલામાં દીપડો દેખાયો પછી અત્યાર સુધીમાં ક્યાંય દીપડો દેખાવાના ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી અને અવારનવાર જે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાય છે એ અફવાઓ હવે નમ્ર વિનંતી છે કે ના ફેલાવે અને હવે આ પછીથી જો કોઈ પણ આવી અફવાઓ ફેલાવવામાં આવશે અને લોકોને વધારે પેનિક અને થાય એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવશે તો ચોક્કસપણે એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે। અમે સમગ્ર જે વિસ્તાર સંભવિત વિસ્તાર છે તમામ સંભવિત વિસ્તારમાં અત્યાર સુધીમાં તપાસ કરી લીધી છે। હજુ આગળ ક્યાંય લાગુ ભાગ છે એમાં તપાસ ચાલુ છે, પરંતુ અત્યાર સુધી કોઈ એવા આધારભૂત પુરાવા મળ્યા નથી કે આ વિસ્તારમાં દીપડો છે એમ। અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી દેખાયાની ચર્ચા વચ્ચે મેયર ગુમા પહોંચ્યા। અમદાવાદના મેયર હિતેશ બારોટે સ્થળની મુલાકાત લીધી। વન વિભાગ સાથે મેયરે ચર્ચા કરી છે અને આ સમગ્ર મામલે માહિતી પણ મેળવી। વન વિભાગ તરફથી ચાલી રહેલી તપાસ અંગે માહિતી આપવામાં આવી। ત્યારે દીપડા જેવું પ્રાણી દેખાયાની ચર્ચા વચ્ચે મેયર કે જેઓ ગુમા પહોંચ્યા અને તેઓએ સ્થળ પર પહોંચી સમગ્ર માહિતી લીધી છે। વન વિભાગ તરફથી હાલ અત્યારે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, આ તમામ અંગે તેઓએ ચર્ચા કરી છે।